નમસ્કાર મિત્રો, જાણી લઈએ અત્યારના તાજા અને નાના મોટા સમાચાર। જાણીતી એક્ટ્રેસે તારક મહેતા શો છોડ્યો, મેકર્સ પર અપમાનનો આરોપ મૂકતા કહ્યું, જ્યાં સન્માન નહીં। બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યા, ગોવા ક્લબમાં 25ના મોતનું કારણ જાણો। ખાનગી બંગલાનું 3.5 લાખ રૂપિયા વીજ બિલ બાકી છતાં તેજ પ્રતાપ સામે કોઈ કાર્યવાહી નહીં। સસ્તી ટિકિટ, નો કેન્સલેશન ફી। અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ, ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી પાડ્યું, પોલીસે કાર્યકરોની કરી અટકાયત। સાળંગપુર ધામ, કષ્ટભંજન દેવનો અદ્ભુત ગ્રામીણ શણગાર, ગોવાળિયાના મનમોહક સ્વરૂપે હનુમાનજીએ આપ્યા દર્શન। સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં ક્રિકેટ બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ, એક્સ ગર્લફ્રેન્ડે આણંદમાં 13 વર્ષની દિવ્યાંગ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર ગળતેશ્વરના ડભાલીના આરોપીને 20 વર્ષની સજા થઈ। સુરેન્દ્રનગરમાં સાયલાના ચોરવીરામાં ગેરકાયદે કોલસાના 7 કુવા ઝડપાયા। ભાવનગરમાં વલ્લભીપુરથી વર્તેજ સુધીના બિસ્માર માર્ગથી હાલાકી જોવા મળે। પીપલગના યુવક સાથે કેન્યામાં રહેતી મહિલા દ્વારા રૂપિયા